સેવાદળ ગણપતિ ફાટસર વઢવાણ દ્વારા આયોજિત તેજસ્વી તાલાઓનો 12મો સન્માન સમારોહ કાર્યક્રમ વઢવાણ ખાતે યોજાયો। સમાજના વિવિધ ક્ષેત્રમાં નિસ્વાર્થ ભાવે અને રચનાત્મક અભિગમથી સેવા કાર્યની જ્યોત પ્રજ્વલિત રાખવા અને બિરદાવવાના હેતુથી શિવશક્તિ સેવાદળ ગણપતિ ફાટસર વઢવાણના ઉપક્રમે ગણપતિ ફાટસર શિવશક્તિ વિસ્તારના ધોરણ 10 તથા ધોરણ 12ની પરીક્ષામાં વર્ષ 2025માં સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તાલાઓનો 12મો સન્માન સમારોહ કાર્યક્રમ તારીખ 27/7/2025 રવિવારના રોજ બપોરે 1:30 કલાકે સાધુ સમાજની વાણી ગણપતિ ફાટસર ખાતે યોજાયો। તેમાં સર્વપ્રથમ પધારેલા મહાનુભાવો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરી ફુલહાર પહેરાવી શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સમારંભના ઉદ્ઘાટક શ્રી NN અમીન, અધિક્ષક એન્જિનિયર PGVCL સુરેન્દ્રનગર, પ્રમુખ સ્થાને શ્રી મોહનભાઈ P જાદવ, નિવૃત્ત નિરીક્ષક અધિકારી નાગરિક પુરવઠા ગાંધીનગર, મુખ્ય મહેમાનોમાં શ્રી KF મકવાણા, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ સુરેન્દ્રનગર, શ્રી ભાવિનભાઈ L મકવાણા, વિસ્તરણ અધિકારી સાયલા, ડોક્ટર નિકુંજભાઈ અમીન, નેત્ર સર્જન શિવસા હોસ્પિટલ સુરેન્દ્રનગર, શ્રી ધર્મેશભાઈ K મકવાણા, કચેરી અધિક્ષક જાહેર ટ્રસ્ટ નોંધણી આણંદ, શ્રી સુમિતભાઈ P રાઠોડ, કેળવણી નિરીક્ષક થાનગઢ, શ્રી તુલસીભાઈ G મકવાણા, કેળવણી નિરીક્ષક સાયલા, ડોક્ટર KD આહિર, નિવૃત્ત પ્રોફેસર સુરેન્દ્રનગર તેમજ શિલ્ડના દાતા ડોક્ટર નિકુંજભાઈ અમીન, ફોલ્ડર ફાઇલના દાતા શ્રી મોહનભાઈ P જાદવ, ફૂલ સ્કેપ ચોપડાના દાતા શ્રી ભાવિનભાઈ L મકવાણા, બોલપેનના દાતા શ્રી નિલેશભાઈ D સોલંકી, અલ્પાહારના દાતા શ્રી મુકેશભાઈ V બાણિયા, ફુલહાર સાલ પાણીના દાતા શ્રી મુકેશભાઈ V રાઠોડ, સાઉન્ડ મંડપના દાતા શ્રી શાંતિલાલ રાઠોડ, પ્રમાણપત્રના દાતા શિવશક્તિ સેવાદળ તેમજ અન્ય નામી અનામી સૌ સમાજ બંધુઓ, ભાઈઓ બહેનો, વડીલો, નિવૃત્ત અધિકારીઓ, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, વાલીઓ બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા। પધારેલ મહાનુભાવ હસ્તે તેજસ્વી તાલાઓનું મોમેન્ટો, ચોપડા, બોલપેન, ફાઇલ ફોલ્ડર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। એન્કરિંગ શ્રી રણછોડભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ તમામ હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના તમામ હોદ્દેદારોને સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ તાલુકો કડીના સંચાલક શ્રી ભીખાભાઈ A મકવાણા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવેલ છે। રિપોર્ટર શ્રી ભીખાભાઈ A મકવાણા। તમે આગળ આવી જાઓ, 5 દે। ઓકે, ધન્યવાદ। તો અમિત સાહેબને વિનંતી કરીશ, વેલકમ સાહેબ આગળ વધારશે અમિત સાહેબ અને 5 વિદ્યાર્થી સન્માન કરશે। પ્રતિક જગદીશભાઈ હાજર રહેશે, મૂંધવા પ્રતિક છે હાજર, એના કોઈ પ્રતિનિધિ હોય તો પણ આવી જશે, અહીંયા વચમાં આવી જશે। જોરદાર અલ્પાબેન સન્માનિત થઈને જોરદાર તાળીઓને અભિવાદનથી વધાવો। મૂંધવા પ્રતિક છે હાજર, એના કોઈ સંબંધી ઓકે, ધન્યવાદ। મકવાણા વિશ્વાબેન કિશોરભાઈ, 77 રાઠોડ મિત્રાજ વસંતભાઈ, 77.33%। ફતેવસિંહ ઝડપથી આવશે મિત્રોજીના નામ બોલવી। વિનંતી કરી ઓકે, ધન્યવાદ। સંસ્થાના પ્રમુખ સાહેબને વિનંતી કરું પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને વિનંતી કરું TL સોલંકી સાહેબ, વેલકમ સાહેબ, પ્રાપ્ત કર્યો ઢોળ 10 ની અંદર મિત્રો। સોલંકી સાહેબ આપણા સંસ્થાના મંત્રી શ્રી સાહેબ સન્માનિત કરી રહ્યા છે બાળકોને। પરમાર રુદ્રકુમાર વિજેન્દ્રભાઈ, હાથ ઊંચો કરજો, પાછળ બેઠા આવે। ઓકે, ધન્યવાદ। પરમાર રુદ્રકુમાર 84% ઢોળ 10 ની અંદર પ્રાપ્ત કરે છે મિત્રો। સોલંકી રોશનીબેન ચંદ્રકાંતભાઈ પ્રાપ્ત કરે છે, બેન રોશની ને જોરદાર તાળીઓના ગુંજારવથી બનાવો માટે। સોલંકી રોશનીબેન વિસ્તારમાં સન્માન કરવામાં આવ્યું, તો આ બાબતે પ્રમુખશ્રી આપ શું કહેવા માંગશો? અમે અત્યાર સુધીમાં આ અમારો 12મો શિવશક્તિ સેવાદળનો તેજસ્વી તાલાનો કાર્યક્રમ છે। આ કાર્યક્રમની અંદર ગણપતિ ફાટસર અને શક્તિનગર વિસ્તારના જે બાળકો રહ્યા 10મા ધોરણમાં, 12મા સામાન્યમાં અને 12 વિજ્ઞાન પ્રવાહમાં, જે 10મા ધોરણમાં રહ્યા એ 75% લાયા હોય એ વિદ્યાર્થીઓને 12મા ધોરણ અને 12 વિજ્ઞાન પ્રવાહમાં છે, સામાન્ય પ્રવાહમાં છે એ 75% છે અને વિજ્ઞાન પ્રવાહમાં છે એને 60% રીતે એ બધાના અમે એની માર્કશીટો લઈ અને તેજસ્વી તાલાનો સન્માનનો કાર્યક્રમમાં
લોકલ આઈના જે અધિકારી છે એ PGVCLના અધિક્ષક ઇજનેર શ્રી અમીન સર, પછી MP જાદવ સાહેબ જે ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતા હતા, પછી નિકુંજ સર કે જે ડૉક્ટર નિકુંજ અમીન સર કે જેઓ શિવસામાં આઈ સ્પેશિયાલિસ્ટ છે, આ બધા અને કેળવણી નિરીક્ષક સુમિત સર તેમજ અન્ય બધા મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમનું અમે સારી રીતે બધાને શુભ આશીષ આપી અને સારી રીતે સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ કરેલ છે. આગામી દિવસોમાં શિક્ષણ વિશે શું કહેવા? અમે દરેક વખતે શિક્ષણના હેતુ માટેના કાર્યક્રમો કરતા જ રહીએ છીએ અને બધાના દાતાઓના તેમજ બધા મહાનુભાવો જે છે, સાહેબો, બધા અધિકારીઓ, એનો ખૂબ સહકાર મળે છે અને દાતાઓનો ખૂબ સહકાર મળે છે. એટલે આ ક્ષણે હું દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.